તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે કે બે ચાર ખહુરિયા બોલે છે વગર વેદનું બોલે છે. આપણે જે દિનુભાઈ સોલંકીનો ભ્રષ્ટાચારનો જે મેં વિડીયો બનાવ્યો હતો એને અંદર આ જે બે ચાર ખહુરિયા છે એ જ ઊભા થયા છે. હું આ ભાઈનો વિડીયો તમને બતાવ્યા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. મારે એક વિડીયો બનાવવાનો આજે થાયનું કારણ એમ છે, બે ચાર ખહુડિયા છે. મેં કાલે દિનુભાઈ સોલંકીનો વિડીયો બનાવ્યો હતો ભ્રષ્ટાચારનો, બરાબર? તમે બધાએ જોયો હશે. એમાં બે ચાર ખહુડિયા બોલે છે, બરાબર? કાંઈ વાંધો નહીં, તમે જેટલું કમેન્ટમાં લખો એનાથી હું ખુશી થાઉં છું. મને ખબર પડી કે મારા એટલા વિરોધી છે કોડીનારની અંદર. તમે તારે બળો ને બળીને તેલ જેવા થાવ, તેલ ધકધકતું તેલ હોય ને એ તમારી ઉપર રેડાય ને એવું કરો, બરાબર? હવે બીજું હું કહું છું, ખાલી 5 મિનિટ મને તમારા દિનુભાઈ કે શિવાભાઈ ડિબેટ કરવા આવી જાય મારી સામે, 5 મિનિટની 2 મિનિટ મારી સામે નહીં ટકી શકે, કેમ કે મારી પાસે એટલા પ્રૂફ છે, પુરાવા છે, બરાબર? આ દિનુ સોલંકી અને શિવા સોલંકીની વિરુદ્ધના. હવે તમે મિત્રો પછી સમાજની હું જો ભાઈ, મેં કોઈ સમાજનું કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો, કોઈ સમાજનું મેં ને હું પણ કારડિયા રાજપૂત સમાજમાંથી જ આવું છું. તમે કાઢી નાખો તો વાત અલગ છે, કારડિયા રાજપૂત સમાજમાંથી, બરાબર? હું પણ કારડિયા રાજપૂત સમાજનો જ દીકરો છે ભાઈ, બરાબર ને? આ લોકોએ તમને ખબર છે કારડિયા રાજપૂત સમાજ ઉપર કેટલો આ દિનુ સોલંકી શિવા સોલંકી ત્રાસ કર્યો છે. તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો છે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે વાંધો નહીં, તેમ તમારે બોલ્યા કરો, આપણે કઈ એવું છે નહીં. અને હું સમાજ વિશે કોઈ દિવસ પણ બોલ્યો નથી અને આજ સુધી કોઈ દિવસ તમે જોયું તો હશે કે આજ સુધી કોઈ દિવસ બોલ્યો નથી અને હવે બોલવાનો પણ નથી. અને જે મેં વિડીયો બનાવે છે એ મેં ખાલી દિનુભાઈ સોલંકીનો ભ્રષ્ટાચારનો વિડીયો બનાવે છે. અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે કઈ વાંધો નહીં, તમે જેટલી કમેન્ટ કરો એટલામાં હું ખુશ છું, કેમ કે મને ખબર જ પડી જાય કે મારા વિરોધીઓ કેટલા છે અને શું મારા વિશે શું વિચારે છે લોકો બધા. એ મેં વાત કરી હોય તે ખોટી હોય તો તમે કહો, મને જણાવો કોમેન્ટની અંદર, તમે જણાવો કે મારી વાત જો ખોટી હોય તો. અને કઈ વાંધો નથી, તમે તમારું બળો અને બળીને તેલ જેવા થાવ, મને કઈ ફરક પડતો નથી. ખાલી 5 મિનિટ તમારા દિનુભાઈ કે શિવાભાઈ મારી સામે ડિબેટમાં આવી જાય, 5 મિનિટ નહીં પણ 2 મિનિટે આ લોકો ટકી નહીં શકે. એટલા બધા મારી જોડે પ્રૂફ પડ્યા છે, એટલા બધા મારી જોડે પુરાવા છે. એટલે તમને એમના સુધી વાત પહોંચાડો અને એમને કહો કે ખાલી 5 મિનિટ નહીં 2 મિનિટ તમે મારી સામે ડિબેટ કરવા આવી જાઓ. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે આ ભાઈ જે વાત કરી રહ્યા છે બધી સાચી વાત છે કે પછી ખોટી વાત છે? એમની જોડે પુરાવા હશે કે નહીં એ તો એમને જ ખબર હશે. અને આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં.